છોટાઉદેપુર તાલુકાના અશાલા ગામમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતિ રિવાજ મુજબ દેવોના પેઢી બદલાવની ભવ્ય ઉજવણી યોજાઈ હતી। આશરે 75 વર્ષ બાદ આ પેઢી બદલાવ થતો હોવાથી સમગ્ર ગ્રામ અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહ અને ગૌરવનો વિશેષ માહોલ જોવા મળ્યો છે। ઉજવણીના પ્રસંગે ગામમાં પરંપરાગત વેશભૂષા પહેરી આદિવાસી યુવાનો અને વડીલો દ્વારા નાચ ગાન ઢોલ પાવડી અને પરંપરાગત વાદ્યો સાથે રાત્રિના વિશેષ કાર્યક્રમો યોજાયા। ગામના દેવસ્થાનમાં નવી પેઢીના દેવોની સ્થાપના કરવામાં આવી છે, જેને કારણે ગ્રામજનોમાં આસ્થા અને આનંદનો ઉમટેલો માહોલ જોવા મળ્યો। કાર્યક્રમના ભાગરૂપે વિવિધ ધાર્મિક વિધિઓ, પૂજા અર્ચના અને સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આસપાસના ગામોથી પણ મોટી સંખ્યામાં લોકો દર્શન અને કાર્યક્રમમાં ભાગ લેવા ઉમટી રહ્યા છે। સ્થાનિકો જણાવે છે કે આ પરંપરા પેઢીથી પેઢી ચાલતી આવી છે અને 75 વર્ષ પછી ફરી દેવોની પેઢી બદલાવ થવો સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ છે। આ પ્રસંગે સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત દ્રશ્ય જોવા મળ્યું છે। આ કાર્યક્રમ દ્વારા વિસ્તારની આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને લોકકલાનું સકારાત્મક સંદેશ સમાજમાં પ્રસરી રહ્યો છે।